કેશોદમાં વિકાસના દાવો વચ્ચે અંડરબ્રિજ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। ફૂલ ઉનાળામાં પણ અંડરબ્રિજના સ્લેબમાંથી પાણી ટપકતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। ચોમાસામાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા વચ્ચે હવે ઉનાળામાં જ લીકેજ દેખાતા લોકો તંત્ર સામે સવાલો ઉઠાવી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે 5 વર્ષ બાદ પણ અંડરબ્રિજનું કામ સંપૂર્ણ થયું નથી અને માત્ર દેખાવ માટે પેઇન્ટિંગ કરીને મૂળભૂત સમસ્યાઓને ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે। કેશોદના ચારચોક વિસ્તારમાં આવેલ અંડરબ્રિજ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે। ઉનાળામાં અંડરબ્રિજના સ્લેબમાંથી પાણી ટપકતા રસ્તા પરથી પસાર થતા લોકો પર પાણીના છાંટા પડ્યા। મળતી માહિતી મુજબ અંડરબ્રિજ ઉપર મુકાયેલા પાણીના ટાંકામાંથી ઢોળાયેલું પાણી સીધું સ્લેબમાંથી નીચે વહી આવ્યું, જેને કારણે સ્થાનિકોમાં ભારે કુતૂહલ અને રોષનો માહોલ જોવા મળ્યો। સ્થાનિક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો સામાન્ય પાણી ઢોળાતા જ સ્લેબમાંથી પાણી નીચે આવી રહ્યું છે તો ચોમાસામાં અંડરબ્રિજની શું સ્થિતિ થશે તેવા પણ સવાલ ઉઠી રહ્યા છે। કેશોદ મીડિયાના માધ્યમથી આમ જનતાને વિનંતી કરવાની છે, કેમ કે સત્તાને તો કંઈ કહી શકાતું નથી। સત્તાધારીઓને અત્યારે સમય નથી, પદાધિકારીઓ પાસે ટાઈમ નથી, તો આપના માધ્યમથી માત્ર પ્રજાને કહેવાનું છે કે કેશોદની અંદર પહેલાં અંડરબ્રિજ થયા પહેલાં પૂર્વ બાજુના માણસોને તકલીફ હતી, હવે અંડરબ્રિજ ચાલુ થઈ ગયો તો આખા કેશોદને પ્રોબ્લેમ છે। અરે મિત્રો, શરમસીમા તો ત્યાં આવી ગઈ છે કે આવા ઉનાળામાં માત્ર 1000 લીટરની પાણીની ટાંકીનું પાણી વેસ્ટ જે હાથ ધોવાનો કે વાપરતા વધે છે એ પાણી અત્યારે લીકેજ થઈ અને નીચે ખાબોચિયું ભરાતું હોય તો સમજ્યા, પણ આ તો અડધી નદી ચાલુ થઈ ગઈ છે। આ ક્યાંનો નહીં? અને પ્રજા આટલું બધું સહન કરશે?